ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાઈને વાગ્યા સ અને આપણે ભેહું દઈ લીધું હે જય શ્રી કૃષ્ણ. આપણે એને ભાઈ અંબરડી જવાનું હે બેનને ત્યાં થ્રેસર લઈ તો ડીઝલ ભરવાનું હે તો ભરી લઈ છકી તેલ બોતા ભરી લીધો હે ટ્રેક્ટરમાં નાખવાનું હે મૂકવા જવાનું હે મૂકી આવું પછી મામાને કાં ભીખુની ગાડી લઈને આવતો રહે પછી દવાનો છંટકાવ મારવાનો હે ને માંડવી હે થોડીક ઈ હવાની હે હા એ માંડવી હે ટોલી ત્યાં છોડી દીધી હે થી હવે દીના ભરી લે હું તારવીને અને દવા સાટલે હે ને હાલો ભેહું દઈ લીધી ને હવે માર કરવા વાહીદા ને હાલો તમારે ભરવું હોય તો હેલ્પ કરવા લાગુ. હાલો હાલો વાઈગા 7:30 ને મીનમાં ફૂઈ હીરાવી લીધું. હા હીરાવી લીધું. ને હવે હું પાણી જામ તાર મામા હીરાવી જાય. હા રમદે તો અલર મેલ વાગ્યો આસન્યા ઈતા ભાઈ મામા વારી મેં કહેવાય હે કે ભાણે જવે રહી જાને તો પણ તોય આવતો રહે દવા સાથે. હા દવા સાથે કેતો તો હા તો હું પાણી જારી જામ હા ને ત્યાં બેન પાઈતા લીધું પાઈ લીધી હે કણા છે નાખું છે હંજવાર્યું છે તો મને કામ છે પણ હવે જે ખીરાવી જાય તાર મામા હું જામ કે હાલો તો હું જામ. હા હાલો મારે હે ને ભાણા કરવા માલને નાખવાનું હંજવારી ને એવું બાકી હે. હા હાઈજી જોઈ લે હું તો નાખી દીધા હોય કે હાલો તો મંડી કામ કરવા. હાલો ભાઈ વાગ્યા હે 8 ને એને બેનને ત્યાં થ્રેસર ચાલુ કરી દીધું હે. અસ્મિતા કાઢવાનું હાલે હે મંડવી જોરદાર આવે. આપણે જવાનું છે ઘરે જીરામાં દવા તકવાની છે આમ ઘણું મૂકવા જઈએ તો નીકળી. હાલો ભાઈ આપણે એને અંબરડીથી ઘરે આવી ગયા. હીરાવાનું બાકી છે તો હીરાવી લઈ પાપડ મજા આવે હીરાવાનું છે. પછી હજી તો પાણી માતા પાણી વારે હા એ પાણી વારે ને મારે દવા છાંટવાની છે. આજે એવું કરવાનું છે. આજે માંડવી પીળી તારવવાની છે. હા હાલો હીરાવી લઈએ. કામ તો ઘણું હે ખૂટે જ નહીં હૈલા રાખે જે થાય. પછી તા ઉપલા ભાગમાંથી ડેરવા વીણવાના બાકી છે પણ કેદી મુહૂર્ત આવે અહીંનું બધું હવે તો એક જ ઈ ઢીગલો હારવા થાય. હા પેલો ઢીગલો અહીંયા રહેવા દેવાનો છે. આ એક સેતી એક ટોલી માથે 1.5 ટોલી જેવો લગભગ થાય જે હે હારી નહીં તારી ભર લઈ. બાકી તો હવે બધા અટાણે મામા ઉપલા ભાગમાં ગયા હે બધા ભેરા થાય ને તો ખબર પડે શું કરવાનું. હાલો તો તમે હીરાવજો મારે બધું કામ થઈ ગયું છે. 11 ને આપણે હે ને દવા છાંટી લીધી છે આગતરામાં ને પાણી વારે છે અને આ અહીંયા જો ચોખ્ખું કરે છે વીણસું. ઓલી માંડવી આ બીટી બત્રી ભરી હતી એ હેઠે આ ધૂળ વારી હતી ને એમાં ચોખ્ખું કરે. હજી આને હેઠે થોડીક છે. હા હા ને હાલો મારે છે ને પંપ મૂકીને પછી જાઉં હજી બીજી મોટર ચાલુ કરવી ત્યાં જો લાઇટ હોય તો. અને બાપા સંભાળ્યા જાય છે તો 2 મોટરો હાંકી દે લગભગ હાઈ થઈ જાય પી જાય. હાલો જઈએ હવે. હાલો ભાઈ વાગ્યા હે 12 અને આપણે છે ને ઓલી વાવીની મોટર ચાલુ કરી અને આવી ગયા છે અહીં પાણી વારવા.
ને અહીંયા વળી લાઇટ ફોલ્ટમાં ગઈ ઘડીક થતી એક ખાંથી તાતે એક તૂટે એવું છે. બાકી આપણે હવે પાણી વારવાનું છે. જો લાઇટ સરખી રહે તો ત્યાં હાંજી લગભગ પી જાય, વાંધો નહીં આવે. અને ન કાલ પી જાય, બીજું કંઈ ખાઈતા નહીં આપણે, બીજે ક્યાં શેડા મારવા એવું છે. પાણી વારવાનું હાલે. હાલો 12 જેવું થઈ ગયું હોય ન્યાય. પછી લાઇટ કંઈ આવે જાય એવી આનો કંઈ નેઠો ના હોય. લાઇટ વહી જાય તો વળી રહી જાય. લાઇટ નહીં પી જાય તો કાંઈ, લાઇટ રહે તો લગભગ ખાઈ પી જાય, વાંધો નહીં આવે. હાલો વાગ્યો દોઢ ઉપર થોડુંક થઈ ગયું ને અહીં વીણસણ કરી લીધી. બસ ઘેર જઈને માલને પાયા, વાહિંદા નાખ્યા ને લુગડા ધોયા. થઈ ગયું મોડું થી મેં જો બપોરા કરી લીધા અને વારે પાણીથી હવે હું પાણી વારું ને બપોરા કરી આવે. અને આમ જે બાંધ્યા હતા ને ઓલા ફરફરિયા એ જો ઉડીને બાવડામાં ટીંગાઈ ગયા. લાગી ભૂખ એટલે થઈ કરી આવો. હાલો તો બપોરા અને લાઈટ તો આવી ગઈ અહીંયા. હવે જોતા આવજો અને ખાઈ આવો ને પછી ભલે. હાલો હું પાણી ઘડીક વાર. હાલો વાગ્યા 2:30 ને આજ તો અમે ચા પીને જ જઈશું. પાણી ગયા ને પછી જરીક મોડું થઈ ગયું. પછી આ જઈએ માંડવી પછી 2 પાણી વારેથી કોણ દેવાનું કરે તે ચા પીને જ જઈ. હાલો માંડવી વીણમાં જાય ને કાલે લગભગ આવશે ને મૂલી કીધું તો છે ને તો હજી એક પ્લાન મારી હા હવે જો નેગરા થઈ ગયા છે તો કાલે આવશે તો 2 દિવસમાં વીણાઈ જાય. જો આવે ને તો 3 દીમાં આપણે કાઢી નાખીએ. હા નખરે હવે અમે 2 તા વીણા રાખશું ને મૂલી આવશે તો વેલેરી વીણાઈ જાય. હાલો તો વીણાઈ જાય. જેને આના થઈને જાય જતા આમાં સૈકલાવને બીક લાગે ને. આવામાં બેહી હગે ના બેહી હગે ના બેહી હગે પણ ટૂંકે ગાડે બાંધાય ને હા લાંબે ગાડે તૂટી જાય. હાલો તો જાય ભાઈ વાગ્યા છે 6 ને હે ને આપણે ખેતરમાંથી આવ્યા. અને અહીંયા જો માં ને આ બે છે ને એક ભાઈ દોય છે. આજ દોવાની હતી મારે. હું ગયો તો ઓલો ઢગલો ટાંકવા માંડવીનો અસ્મિતાનો તો માં દોય છે. દોઈએ કંઈક ચા પાણી પીવું. પાવા ને ચા પાણી હે પાવાનું મળે. હા એટલું દૂધ પીનું તે પ્રમાણે એ તો પીને હવે ખાવાનું આપણે નામી દઈએ પણ દૂધથી ના સડે તો શું કરું. ખાવામાં ચા પાણીમાં ને તારે ગામમાં જવાય દૂધ દેવા આયલા રાખે આપણી રેકડી. હાલો વાગ્યા હવા 6 પેલા હે ને નાસ્તો કરી લઈ. તરેલા કોણ ને હા પપ્પુજી ચાખી બીજું ચા કઈ કરવો બે ઈ ચાંબલ તું ઈ આયલા રાખે 7 જ દો શું કરવાનું હું આમાં કહી દઉં કે જો મને આ સા નથી પાતા
શું કરવાનું છે તમારે ફૂઈ ભત્રીજી સાપ આવો કે નથી આવો હે થોડું થોડું કામ કરી લે. દૂધ વેચ નાખું દૂધ વેચવા જાઉં દૂધ વેચવા જાવ ડેરી તો એ ભલે વેચવા જાવ કે ના જાવ સાફ જો આ હું નીડે જ રાખતો. હા તો ભલે હાલો પપ્પુજી ખાવા અસલ નથી કહું હાલો વાગ્યા પૂણા 9 ને નાહી ધોઈ લીધો, કપડાં ધોઈ લીધા ને વેરું પાણી કરી લીધા ને આ ગયા પાણી વારવા. ખાલતા બે મૂલી આવશે તો આવશે લપકતા તો એ દેડવા મીઠ્યો. અવાજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.